હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. આપણે જો અત્યારે મકાનનું કામ શરૂ હતું તો ફાઇનલી જો સરિયા અને બધું તૈયાર થઈ ગયું છે. અને જો લાઇટ ફિટિંગ માટેની જે ભૂંગળીઓ છે એ બધી નાખી દીધી. અને આજે તારીખ થઈ ગઈ છે 5/12/2025 અને જો બધું કામ રેડી થઈ ગયું છે. અને આવતીકાલે એટલે કે 6 તારીખે આપણે સ્લેબનું કામ શરૂ કરવાનું છે અને બધી વ્યવસ્થા કરી છે. અને અત્યારે છે ને હસમુખથી હલાય એમ નથી, કારણ કે એના પગમાં છે ને સૂક વાગી ગઈ. તો એ જો ગાડી લઈને બધી કહેવાને એમ જાય છે. અને હું બધું ઘરનું કામ કરું છું, કેમ કે આવતીકાલે પાછું આપણે જમવાનું બધું કરવાનું હોય તો એની તૈયારી બધી કરવાની છે. તો અવની બંને આરે રાખીને જો ગાડી લઈને બધી અને હું બધી તૈયારી કરું છું. અને જો પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે અને માંડવાના જે બાકી છે, કેમ કે અહીંયા વાડીમાં માંડવા નાખવાનો છે અને જમણવાની ત્યાં તૈયારી કરવાની છે. તો હવે જો આપણે બધી તૈયારી કરી નાખી છે. હવે આવતીકાલે મળીએ. અને આજે જો થઈ ગઈ છે 6 તારીખ અને બધાને જય શ્રી કૃષ્ણ. અને જો આપણે કામ પહેલાં મુહૂર્ત કરવાનું છે. તેમાં જો આપણે સુપારી સવાર ઉપયોગ અને ચોખ્ખા નાખી અને ગાંઠ વાળી અને આપણી મોઢમાં બાંધવાની છે. અને નાળિયેર પણ મૂકવાનું હોય, પણ અત્યારે સ્લેબવાળા મકાન થઈ ગયા તો એ નાળિયેર છે ને વધારી નાખવાનું હોય. તો હવે જો આપણે બધાને ચાંદલા કરી અને હવે મોગનું કામ ને બધી મુહૂર્ત કરી નાખીએ. અને અત્યારમાં જો પહેલાં આવી ગયા હતા 5 વાગ્યાના મહુવાથી ગામડે, તો હવે જો નાળિયેરને અહીંયા વધેરી અને લાપસી તો વહેલા બનાવી નાખી છે. તો હવે આપણે બધી મુહૂર્ત કરી નાખીએ. અને હવે વિડીયો તમે આગળ જોજો. અને જો મારે તો હવે આજે આપણું ઘરનું પોતાનું કામ હોય એટલે કાંઈ ટાઈમ ન રહે તો બીજાને ફોન આપી દઈશું અને એ ઉતારશે. હવે સ્લેબનું કામ શરૂ થઈ જાય તો હવે આપણે કુળદેવીની દયાથી અને દ્વારકાધીશની દયાથી જો આપણું કામ એટલે ભોગી ગયું છે. તો હવે તમે વિડીયો બધો જોજો. શું બેહાડી દીધી? કડિયાનો પોતી દો, રેડી આવે છે.
કડક રખાવો એવું પડી લાગશે એ પ્રમાણે. બાકી તો રેડી છે ને. આપણે બહુ કઈ વધારે નું ઓછું ન રહે. હા યા અમારે તો આ બધું હમણાં એ લઈને બી યાદ આવે આપશે એ લઈને બી યાદ આવે કાંઈક બધો રહ્યો તો પલેટો લઈ આવ્યા બસ